હલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે મોબાઈલ ઉપર આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તેના વિશે માહિતી મેળવીએ. તમારું આધાર કાર્ડ અપડેટ કરાવેલું હોય અને ત્યાર પછી તેને ઘેરે આવતા વાર લાગે ટપાલ દ્વારા, તો તેને કઈ રીતે ડાઉનલોડ કરવું તેના વિશે આજે આપણે માહિતી મેળવીએ. સૌપ્રથમ ગૂગલની અંદર જઈ અને આધાર કાર્ડ સર્ચ કરવાનું. આધાર કાર્ડ સર્ચ કર્યા પછી આ રીતનું ખુલે છે. તેમાં ડાઉનલોડ આધાર કાર્ડનું ઓપ્શન આવશે. તે આધાર કાર્ડનો ઓપ્શન. હવે તેમાં આધાર નંબર અને ત્યારબાદ કેપ્ચા નાખવાના રહેશે. તો સૌપ્રથમ આપણે આધાર કાર્ડ નંબર છે તે તમારે નાખવાનો રહેશે. તો આપણે આધાર કાર્ડ નંબર છે તે નાખશું. અને ત્યાર પછી ઉપર આપેલા કેપ્ચા છે તે કેપ્ચા નાખવાના છે. તો આપણે કેપ્ચા નાખશું. અને ત્યારબાદ સેન્ડ ઓટીપી તેના ઉપર જશું. તો આ રીતે સક્સેસફુલ ઉપર લખેલું ગ્રીન કલરનું આવી જશે અને તમારા મોબાઈલ નંબર ઉપર જે મોબાઈલ નંબર આધાર કાર્ડ હારે લિંક હશે તેમાં તમારે ઓટીપી આવી જશે. તો આપણે હવે ઓટીપી નાખીએ. અને ત્યારબાદ વેરીફાઈ ડાઉનલોડ ઉપર ક્લિક કરીશું. વેરીફાઈ ડાઉનલોડ ઉપર ક્લિક કરતાં પ્રોસેસ થશે. પ્રોસેસ થયા બાદ તમારું આધાર કાર્ડ છે તે ડાઉનલોડ થશે. તો આ રીતે ડાઉનલોડ થઈને આધાર કાર્ડ આવી જશે. અને ત્યારબાદ આધાર કાર્ડ ડાઉનલોડ કરીને આવી જાય તો ત્યાર પછી તમે તે આધાર કાર્ડ છે તે ખોલશો તો આ રીતનું આધાર કાર્ડ ખોલશે. હવે અહીંયા આધાર કાર્ડ ડાઉનલોડ ત્યાર પછી ત્યાં પાસવર્ડ માંગશે. તો પાસવર્ડમાં તમારે તમારા નામના સૌપ્રથમ 4 આંકડા નાખવાના છે અને ત્યાર પછી જન્મ જે સાલમાં થયો હોય તે સાલના 4 આંકડા નાખવાના છે. આ રીતે તમે કરશો એટલે તમારું આધાર કાર્ડ છે તે ડાઉનલોડ થયેલું છે તે ખુલી જશે. તો હેલો મિત્રો, જો મારી ચેનલ ઉપર તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.